નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકાના ગૌરક્ષક ટીમના યુવાનોએ ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ માતાની હત્યા થતી અટકાવવા તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત જાહેર કરવા માટે આવેદનપત્ર આપ્યું છે। 27 એપ્રિલ સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યો છે, ત્યારે વાઘોડિયા તાલુકાના વાઘોડિયા સહિત ગુતાલ, જરોદ, નવા રામપુરા ગામના ગૌરક્ષક યુવાનોએ ગૌ હત્યા થતી બચાવવા તેમજ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેને લઈને વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર આપવા માટે આવેલા યુવાનો દ્વારા ગૌ હત્યા અટકાવો, કતલખાના બંધ કરો તેમજ જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા। જય શ્રી રામ ગૌ સન્માન આહવાન અમે અહીંયા વાઘોડિયાની અંદર નિવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જે આપણે સનાતન ધર્મની અંદર ગૌ માતાને છે ને માતા માનવામાં આવે છે, પૂજનીય છે, અને અત્યારે હાલની તારીખને છે ને બધી જગ્યા ઉપર કતલખાના બહુ હદ પાર ચાલી રહ્યા છે। એને રોકવા માટે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવે એ માટે અમે અહીંયા નિવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જય શ્રી રામ। जय श्री राम, जय गौ माता। हिंदू हो तो हिंदू बनना सीखो। कंधों से ऊंची छाती नहीं होती, धर्म से बड़ी कोई जाति नहीं होती। अरे दीपक ही नहीं बचा तो बाकी का क्या करोगे। अरे हिंदू धर्म ही नहीं बचा तो जाति क्या करोगे। हिंदू धर्म ही नहीं बचा तो जाति क्या करोगे। जय गौ माता, जय श्री राम। कतलखाना बंद करो, कतलखाना बंद करो। जय गौ माता, जय गौ माता, जय गौ माता, जय गौ माता।